તો વડોદરા મહાનગરપાલિકાના સર્વ અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આજે જ ખાસ ઓચિંતી મુલાકાત બાદ વડોદરાનું પાલિકા તંત્ર સંપૂર્ણ રીતે જાગૃત બન્યું છે। કમિશનરના સૂચનાઓ પછી ઈ વોર્ડ નંબર 14 વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નવા બજાર અને મંગળ બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા પરથી ઠેલા અને ઓટલા હટાવવાની કાર્યવાહી તરત કરાઈ હતી। લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણના કારણે નાગરિકોને અને વાહન ચાલકોને દુઃસવારીઓનો સામનો કરવો પડતો હતો અને ઘણી ફરિયાદો આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને દબાણ શાખાએ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કાર્યરત થઈ હતી। તેમજ પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં દબાણ દૂર કરી માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા। આ કાર્યવાહીને સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ચર્ચા કરવામાં આવી। કમિશનરની વિઝિટ પછી તરત જ થયેલી આ કાર્યવાહીએ પાલિકા તંત્રને મ્યાનમાં ઉતાર્યું અને હવે આગળના દિવસોમાં પણ વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં આજીવું દબાણ હટાવ અભિયાન ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે હાલ નવો બજાર વાળો જે ભાગ છે એમાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને એમાં જે રસ્તા પર ગેરકાયદેસર ઓટલા બનાવી દેવાય છે એ પણ તોડવાની કામગીરી ચાલુ છે। એ ઉપરાંત લટકણિયા પણ જે લટકાવે છે અને જે લોકોને એમાં પાર્કિંગમાં અને ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય છે એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। વહીવટી વોર્ડ 14માં વહીવટી વોર્ડ 13માં પણ કામગીરી હાલ જે ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનની જે ટીમ છે એના દ્વારા ત્યાં કામગીરી ચાલુ છે અને અત્યાર સુધી લગભગ 4 ટ્રક ઉપરાંતનો સામાન જમા લેવામાં આવે છે। સાહેબ, આજે સોમવારે દુકાનો બધી બંધ છે, પણ આ લોકો રોડ સુધી નહીં કામગીરી સામાન મૂકતા હોય જ્યારે ચાલુ દુકાન હોય ત્યારે સાહેબ આગળ કેવી કાર્યવાહી? નહીં, કામગીરી તો સતત ચાલુ છે। એટલે હમણાં ગયા શુક્રવારથી લઈને તો એક્સક્લુઝિવ વધારે કામગીરી કરવામાં આવી રહી છે ને રાતના મોડા સુધી પણ 9, 9:30, 10 વાગ્યા સુધી પણ જ્યાં સુધી ટ્રાફિકને પ્રમાણે હોય છે એ પ્રમાણે ટીમ સતત રહે છે। વહીવટી વોર્ડનો સ્ટાફ પણ સાથે હોય છે અને કામગીરી કરવામાં આવી રહી છે। અને ના એવું કોઈ એ જ ના આવે। મારી કામગીરી સાથે એવું જો તો અમારે ઓછામાં ઓછા રોજને 2 થી 3 ટ્રક 4 ટ્રક સામાન તો જમા લેવામાં જ આવે છે। અત્યારે હાલ વહીવટી ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે, એટલે એવું કોઈ એ નથી, નહીં તો કોઈ તમારે કોઈ ટ્રક પણ સામાન ના આવે। સતત અત્યારે હાલ પણ 4 ટ્રક ઉપરાંતનો સામાન લીધો છે અને અત્યારે હજુ સતત કામગીરી ચાલુ છે અને ચાલુ જ રહેશે કામગીરી। 14ના વિસ્તારમાં જે દબાણો છે, જ્યાં મેન પોકેટ દબાણો છે, પદ્માવતી શોપિંગ સેન્ટર, નવા બજાર, ચાપાનેર રોડ, MG રોડ, બરહનપુરા, સમગ્ર વોર્ડ નંબર 14ના વિસ્તારમાં જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ના, તમે જોઈ શકો છો છેલ્લા મહિનાથી આ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। મેં એસીપી ટ્રાફિક સાહેબને બી વિનંતી કરી કે પદ્માવતીની આગળની જે રિક્ષાઓ છે જ્યાં હાજે પુષ્કળ ટ્રાફિક હોય છે, લોકોને જવાનું બી એ રહેતું નથી। આ નવા બજારના વેપારીઓને બી એવો એક દિવસ નહીં, સવારે હું નોકરી આવું છું પહેલાં જ એ લોકોને કહું છું કે ભાઈ તમે દબાણો પબ્લિકનું બી જુઓ સામે। કયા પ્રકારના દબાણો અત્યારે તમે જોઈ શકો છો ફૂટપાથના દબાણો, જે એ લોકોએ રેલિંગો ઉપર નાખી છે બધી લટકણીયા કરવા માટે, એ બી અમે કટલથી કાપી નાખી છે। આ દુકાનદારો તો અડધે રસ્તે કોતરાને બધું મૂકતા છે, એ દેખાતા નથી, એ બી તમે જપ્ત કરવાનું ચાલુ જ છે અને વખતો વખત તમે જોઈ શકો છો આ પ્રેસ મીડિયાવાળા ભાઈ બી હોય છે જોડે, અમારી જોડે જ હોય છે કામગીરી કરીએ છીએ ત્યારે। અને હવેથી તો સ્ટ્રિક્ટલી આ લોકોને એસોસિએશનના પ્રમુખને બી અમે વિનંતી કરીએ છીએ કે હવેથી કોઈની હશે તો આ દુકાનો સીલ કરી દેવામાં આવશે।